દર્શક મિત્રો, જે રિઝલ્ટ્સ આવ્યા છે તે રિઝલ્ટ્સ બાદ એક સેક્ટર અને એમાં પણ ખાસ બે મહત્વપૂર્ણ કંપનીઓને કમ્પેર કરવાની થાય તો નિફ્ટી ફાર્મા, આમ તો તમે ચાર્ટ જુઓ છો, પણ મારે ખાસ ચર્ચા કરવી છે તે છે ડૉક્ટર રેડ્ડીઝ લેબ કમ્પેર ટુ સિપ્લા. ડેટા પોઈન્ટ્સ પહેલાં તો આવો જાણી લઈએ. મારા સહયોગી અજય ચાવડા આપણી સાથે જોડાઈ રહ્યા છે. અજય, જણાવો, સિપ્લા અને ડૉક્ટર રેડ્ડીઝ લેબ રિઝલ્ટ્સ બાદ કમ્પેરિઝન પણ બંનેનું એક વખત ખાસ કરી. જી બિલકુલ, ગુડ આફ્ટરનૂન. યસ, તો ઓવરઓલ વાત કરીએ સિપ્લા અને ડૉક્ટર રેડ્ડીઝ ઓવરઓલ ફાર્મા પેક્ટેજ જુઓ તો 2 દિવસથી ખાસું ફોકસમાં છે. આજે જ બંને કંપનીના જે પરિણામ આવ્યા હતા અને પરિણામ બાદ જે પણ શું જે આંકડા બી જો બંનેના નેગેટિવ અને બાદ જો આઉટલુક બી ક્યાંય ને ક્યાંય નેગેટિવ જોવા મળ્યો. પહેલાં ડૉક્ટર રેડ્ડીઝ જોઈ લે તો ડૉક્ટર રેડ્ડીઝ જે ખાસ કરીને કંપનીના Q1 પરિણામ જોઈશું, અનુમાનથી જોઈશું, વીક સાઇડ નંબર્સ કહી શકાય. બધા જ પેરામીટર ઓલમોસ્ટ નફો, આવક, એબિટા, માર્જિન બી ઇવન જો તો અડધા થતા જોવા મળે છે. જે 26% આજુબાજુ હતા ઇવન 12% પહોંચ્યા છે. અને ઇવન જેમની સેમિગ્લાઇટેડ જે હમણાં જ ટેરિફને લઈને જે વાતચીત હતી તો ઓલમોસ્ટ જે જેનરિક દવાનું જે વધારે મુખ્ય જે ઇન્કમ કહીએ તો જે ડૉક્ટર રેડ્ડીઝ ત્યાં કર્યું છે તે એક નેગેટિવ ઇમ્પેક્ટ ત્યાં બી જોવા મળી. અને ભારત સાથે જે કેનેડામાં બી જે સેમિગ્લાઇટેડ જે સપ્લાય છે તે હમણાં જો તો ફિલહાલ જે ટેરિફ લઈને ચિંતા એને જોવા મળી હતી. અને જે સેમિગ્લાઇટેડમાં જે ખાસ જે ઓબ્ઝર્વેશન મળ્યા હતા એના લીધે જો જેટલું સપ્લાય કરવાનું હતું એ ક્યાંય ને ક્યાંય અહીંયાથી ઓછું રહ્યું, એ બી એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી. અને સાથે જે કમ્પ્લેન્ટનું જે સેમિગ્લાઇટેડ સેલ્સનું જે લોકોએ ટાર્ગેટ રાખ્યો હતો જે અંદાજિત રહેશે કે 1.2 કરોડ પેન્સ આજુબાજુ જે આપણે એમાં કહેવાય છે તો એ અહીંયાથી ઘટીને જો તો ઓલમોસ્ટ જોઈશું તો એ અહીંયા ઘટીને 60થી 70 લાખ પેન્સ આજુબાજુ એટલે સપ્લાયને બી અહીંયાથી સીધી ઇમ્પેક્ટ જોવા મળી. અને એની સીધી ઇમ્પેક્ટ છે કે કંપનીના આંકમાં જોવા મળી. Q1 માત્ર જોઈશું તો 1.8 લાખ પેન્સનું અહીંયાથી વેચાણ થયું છે. એટલે જો સૌથી લોઅર સાઈડ અહીંયાથી જો કહી શકાય નોર્થ અમેરિકા બિઝનેસમાં જો વેચાણ ઓલમોસ્ટ 35.3% આજુબાજુ ઘટતું જોવા મળ્યું છે. પ્રાઇઝિંગ પ્રેશર અને જે ખાસ કરીને જે ટેરિફને ચર્ચાના મુદ્દે બી એક સીધી ઇમ્પેક્ટ અહીંયા જોવા મળી. નેટ પ્રોફિટ એટલે એના લીધે જો ઓલમોસ્ટ 69%, એવરેજ જ 70% આજુબાજુ મળીએ તો ઓલમોસ્ટ અહીંયાથી જો અડધા ઉપરથી આપણને પ્રોફિટ એના લીધે ડિક્લાઇન થયો. અને સાથે કંપનીનો જે ફ્રેટ કોસ્ટ અને જે વધી રહ્યો છે ઇન્ટરનલ કોસ્ટ અને જે ઓબ્ઝર્વેશનના લીધે કંપની જે બીજા ખર્ચા કરી રહી છે એના લીધે જો સીધી ઇમ્પેક્ટના માર્જિન સૌથી વધારે ઘસાય. અને આગળને લઈને મેનેજમેન્ટ કોમેન્ટ્રી જે આઉટલુકની આપણે વાત કરી રહ્યા કે Q2ના આઉટલુકને લઈને બે લોકો થોડા અહીંયાથી કોશિયસ થઈ રહ્યા છે. આઉટલુકમાં કટ કર્યો છે, પ્રોફિટમાં તો કટ કર્યો છે. સાથે લોકો કહી રહ્યા છે માર્જિન જે પહેલાં અપેક્ષા હતી 22થી 25% રહેવાનું અનુમાન હતું જે અત્યારે ઘટાડીને એમણે 20% આજુબાજુ કરી છે. એટલે એ બી સીધી નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી. અને જે સેમિગ્લાઇટેડ સપ્લાય જો ક્યાંય ને ક્યાં હવે કહી રહ્યા છે કે H2 FY27માં થોડી અહીંયાથી સ્ટેબલ થશે તો એની ક્યાંય શું કહેવાય પોઝિટિવ એક્શન જોવા મળશે. પણ ફિલહાલ જે પણ પરિસ્થિતિ છે અને ડૉક્ટર રેડ્ડીઝનો આપણે જોઈશું તો યુએસમાં એક્સપોઝર બી આપણને ખબર છે કે જે 40% આજુબાજુ છે. તો જે જેનિકને લઈને જે એક્સપોર્ટની જે ઇન્કમ છે એની સીધી ઇમ્પેક્ટ આપણને જોઈશું તો ડૉક્ટર રેડ્ડીઝમાં અહીંયાથી જોવા મળી હતી. સામે હવે જોઈશું તો સિપ્લાને આપણે જોઈ લઈએ તો સિપ્લા ઓલમોસ્ટ જોઈશું તો સિપ્લાના આપણે જોઈએ તો ત્યાં જોઈએ તો Q1 FY27 એના બી જોઈશું ઓપન માર્કેટ જે પરિણામ આવ્યા અહીંયા બી જો બંનેના કમ્પેરિઝન પરિણામ કરે તો ઓલમોસ્ટ અહીંયા બી સેમ પરિસ્થિતિ હાઇલાઇટ થાય છે. અહીંયા બી આવક જોઈ લો, એબિટા જોઈ લો, માર્જિન બધા જ પેરામીટરમાં અહીંયા બી ડિક્લાઇન નંબર છે. નો ડાઉટ ડૉક્ટર રેડ્ડીઝની સરખામણીમાં થોડા અહીંયા ઇમ્પ્રુવમેન્ટ નંબર છે પણ કમ્પેરિઝન વાઇઝ કરીએ તો સિપ્લા થોડી અહીંયાથી બેટર અહીંયાથી જોવા મળ્યું હતું. કારણ કે જોઈશું આવક ઓલમોસ્ટ જોઈશું તો અહીંયા પોઝિટિવ સાઇડ છે ત્યાં આપણને ઘટતી જોવા મળી. નફો 40% ઘટ્યો છે, ત્યાં પણ જો તો 70% આજુબાજુ ઘટાડો જોવા મળ્યો. મેઇન કમ્પેરિઝનનો શું છે કે ત્યાં એક્સપોઝર યુએસમાં 40% આજુબાજુ છે જે અહીંયા માત્ર જોતો તમને 12થી 15% જે સિપ્લાનું અહીંયા ઓલમોસ્ટ વધારે ગણ્યું તો 20% આજુબાજુ જોવા મળ્યું હતું. પણ સાથે અહીંયા જો માર્જિન એક ઘટ્યું છે એના લીધે જો રિઝલ્ટ બાદ સીધી નેગેટિવ ઇમ્પેક્ટ ત્યાં જોવા મળી 25.6%થી અહીંયા બી તમે જો 1000 બેસિસ પોઈન્ટ આજુબાજુ જે માર્જિન ઘટ્યા છે 16.7% રહ્યા છે. યુએસ સેલ્સ 162 બિલિયન રહ્યું છે જ્યારે જે અપેક્ષા હતી $173 બિલિયન એની સામે જો માત્ર $162 મિલિયન એટલે અપેક્ષા કરતાં ક્યાંય ને ક્યાંય સીધી નેગેટિવ. અને જે યુએસ માર્કેટમાં જે અપેક્ષા કરતા જે એમનું સેલ્સ છે એ પણ નબળું રહ્યું. અને આગળ એ લોકો કોમેન્ટમાં બી માની રહ્યા છો ટેરિફની ઇમ્પેક્ટ જો આગળ આવનાર 2 વર્ષમાં તો એની પણ થોડી નેગેટિવ ઇમ્પેક્ટ કમ્પેર ટુ ડૉક્ટર રેડ્ડીઝ એટલી જોવા મળે પણ સિપ્લામાં બી થોડી ઇમ્પેક્ટ અહીંયા જોવા મળી શકે છે. અને કુલ આંકમાં બી જો વન ઇન્ડિયા બિઝનેસનો બી ફાળો જો તો ઓલમોસ્ટ 48% આજુબાજુ. ડોમેસ્ટિક સેલ્સ ઇવન સારું રહ્યું હતું પણ જે યુએસ સેલ્સ છે ત્યાં થોડીક ઇમ્પેક્ટ જોવા મળી હતી. એના લીધે રેવન્યુમાં જો થોડું પ્રેશર જોવા મળ્યું હતું. યુએસ બિઝનેસમાં સુધારો આગળના ક્વાર્ટરમાં એ લોકો માની રહ્યા છે કે FY27 એન્ડ સુધી અહીંયાથી જો તો ક્વાર્ટર થોડું બેટર જોવા મળી શકે છે. બાકી યુએસ બિઝનેસ સુધરશે તો ક્વાર્ટરમાં આગળના આવક અને માર્જિન પર સુધરતી જોવા મળશે. અને FY27 અંત સુધી કહી રહ્યા છે કે અમેરિકાનો બિઝનેસ $1 બિલિયન આવકનું અનુમાનિત માની રહ્યા છે. અને જે FY27 એટલે આગળના 2 ક્વાર્ટર, એક ક્વાર્ટર જતું રહ્યું છે. Q2માં હાઈ વેલ્યુ પ્રોડક્ટ્સ લોન્ચિંગ લીધે ગ્રોસ માર્જિન પણ અહીંયાથી સુધરતું જોવા મળી શકે છે.
તો આ જ બંને હતા કે જોઈશું ડૉક્ટર રેડિસ ત્યાં ખરાબ પરિણામ પણ જોઈશું, આઉટલુક પણ કટ કર્યો છે અને લીધે ઘટાડો જોવા મળ્યો. અને સિપ્લા ત્યાં જોઈશું મેનેજમેન્ટ આઉટલુક થોડો પોઝિટિવ આપી રહ્યા છે, પણ જે અત્યારના નંબર્સ પ્રમાણે આઉટલુક પોઝિટિવ છે એટલે જોઈશું, પણ ત્યાં પણ રિસેન્ટ સ્પેસિફિક જો તો આપણને ઘટાડો જોવા મળ્યો હતો. તો આ જ બંને ફાર્મા સ્ટોક તો ફોકસમાં છે, પણ ડૉક્ટર રેડિસ અને સિપ્લા પરિસ્થિતિ ફિલહાલ રિઝલ્ટ સ્પેસિફિક આજે દબાણ જોવા મળ્યું હતું. યસ, તો એક બહુ જ મહત્વપૂર્ણ કમ્પેરિઝન બેઝિકલી આપણે અહીંયાથી ખાસ કર્યું છે, નજર રાખીશું. આભાર અજય આપનો અમારા સાથે જોડાવા માટે. ડૉક્ટર રેડિસ લેબ અત્યારે જોઈ રહ્યા છીએ 1.5% આસપાસ ઘટાડો છે પોસ્ટ રિઝલ્ટ્સ, અને સિપ્લા પણ જોઈ રહ્યા છીએ 0.5% નીચે અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે.